વર્ષોથી બનેલ પોલીસ સ્ટેશનમાં બધે જ પાણી જોવા મળ્યા। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ। મારું નામ મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિનિધિ। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર મુલાકાત લેતા ખરેખર એવા દ્રશ્યો અમે જોયા છીએ કે અંદર પાણી એટલી હદે પડે છે તથા અમુક જગ્યાઓ ઉપર જે મીટર લાગેલું છે ત્યાં વાયરિંગ શોર્ટ સર્કિટની ઘટના બની શકે છે તથા પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી આને આ ખંડેર જેવી હાલતમાં છે। આનું કોઈને કોઈ નિરાકરણ આવતું નથી। અહીંના અધિકારીઓની કામગીરી ખૂબ જ સારામાં સારી છે, પરંતુ એ લોકોને પણ હવે એ લોકોનો પ્રશ્ન એક જ છે કે એ કરે તો શું કરે। આમાં એમને કામગીરી કરવી છે, પરંતુ એ એમના રેકર્ડો ફેરવવામાંથી જ નવરાશ નથી મળતી। કારણ છે કે અહીંયા મૂકે તો બીજી જગ્યાએ પાણી પડે, ત્યાં મૂકે તો ત્યાં પાણી પડે। આવનારા સમયની અંદર કોઈને કોઈ રેકોર્ડ કાઢવો હશે તો કરશે શું? આના વિશે સરકારને ખરેખર જાગૃત થવાની જરૂર છે। અને આ વિડીયોના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે કાં તો નવા પોલીસ સ્ટેશનની માંગણી ઘણા સમયથી કરવામાં આવી છે, છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક હજુ સુધી શું વિચાર કરી રહી છે એ વાત હજી સમજાતી નથી। આનું કઈ જગ્યાએ શું કારણ છે પોલીસ સ્ટેશન બનાવવાનું કે ભાઈ નથી તમે બનાવતા, એનું કારણ શું છે કે તમારે બનાવી આપવાનું છે કે નથી બનાવી આપવાનું? જે અધિકારીઓ કામ કરે છે, જેને કરવું જ છે, સારી રીતે અહીંયા કામ થાય છે, અને તમે ક્યાંય ને ક્યાંય અટવાણા હોય તો પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય છે, હું ફરી પાછો કહું છું, પરંતુ એમને જે રેકોર્ડો જે છે એ સાચવવા માટે તેમજ એમને કામ કરવા માટે યોગ્ય જગ્યા નથી। તો સરકારશ્રીને મારું નિવેદન છે કે આ વાત ત્યાં સુધી પહોંચે અને એને સારામાં સારું પોલીસ સ્ટેશન આપે। અને બીજી વસ્તુ એ કે જ્યારે વરસાદ આવે ત્યારે તો ઠીક છે, કાંઈ વાંધો નહીં, પાણી પડે છે, પરંતુ વરસાદ રહી ગયા પછી પણ 4-5 દિવસ જે ખેડૂતો ટપક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એવી રીતના અંદરથી ટપક પદ્ધતિ પણ ચાલુ છે। અને આ અમારી રજૂઆત ત્રીજી વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ સરકારશ્રીને હવે આંખ ખુલે એ અમે રાહ જોઈને બેઠા છીએ।